તો આપણે વલભીપુર પહોંચી ગયા છીએ. હવે ધીમું બોલ. વલભીપુરમાં પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ. હવે આપણે ખાલી થોડુંક એવું ચાલવાનું છે, 100 કિલોમીટર. તો આપણે આપણી યાત્રાની શરૂઆત કરીશું પાઉંભાજી હારે. જેમ કે આપણે પહેલાં કીધું તો આપણે ખા જ કરવાનું છે. અને જો અહીંયા આ ભાઈ આવી ગયા છે. હવે હાય કહી દે તું બસ. અને ઓલા ભાઈ જુઓ જે મોઢા એવા હતા, બરાબર છે. જે તમે બોમ્બેની ખાવ છો જો એના કરતાં જોરદાર આપણે ભાજી ખાવી છે. ભાવ નથી એવા. આ ઓરિજિનલ છે, આપણે અહીંયા મળે ને એ ડુપ્લિકેટ છે. સુરતમાં મળે બધી જ ડુપ્લિકેટ જોવા હોય. તો ગાઈસ જો અત્યારે આપણે આ બાજુ તો અત્યારે આપણે હાલીને જઈએ છીએ. અને જો તમને રસ્તો બતાવું, હવે બતાડો. આ વલભીપુરનું ગૌરવ કહેવાય. તો એવો આ બંગલો છે. બંગલામાં રહેવાવાળું કોઈ નથી, પણ બંગલો બહુ સુંદર છે. એના કેરટેકરના પૈસા વસૂલ થઈ જાય છે એમાં રહીને. અને જુઓ આગળ ચાલીને જાય છે, આપણે એની આગળ થઈ જઈશું કદાચ 2 દીમાં. અમારી પાછળ જુઓ આ વિકાસ છે જે ઊભા રોડે ચડી ગયો છે. દાદાની હોટલ આવી ગઈ છે. તો આમાં અમે બટેટા ભૂંગળા ખાવા આવતા હતા, એની જગ્યાએ આમ જો તમે એનું ફેમસ. તો મિત્રો જો આપણે 25 કિલોમીટર હાલી ગયા છીએ. અને જો આ ભાઈ આપણે આડે જોડાઈ ગયા છે. આમ નહીં જોવે કેમ કે હજી દેવગઢના બિગ ફેન છે. જો ફાફડી આવી ગઈ છે, ચા આવી ગઈ છે. અહીંયા આગળ કેમ્પ છે. તો પગ આપણા દુખી ગયા છે, આ ભાઈના દુખી ગયા છે. આ ભાઈને કંઈ નથી, આ ભાઈને કાંઈ નથી થયું. એ ભાઈ તો મોજમાં છે. હા ભાઈ ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ. ચા ઠંડી થાય છે જલ્દી. અને પછી આપણે આગળ બ્લોગમાં વધશું. જો મિત્રો તો 45 કિલોમીટર હાલી ગયા છે. અને હા ખૂબ થાકી ગયા છે. જો પગ બધું થાકી ગયું છે. ગરીબ જેવા થઈ ગયા છે એ બધાના મોઢા જુઓ. એટલે આ દાંત કાઢમાં મોઢું આમ ઓલ્યું રાખ હોશિયારો. હા બસ તું તે. હા જો થાકી ગયા છે. જુઓ હવે લાગે છે કે 35 કિલોમીટર કાલે ચલાઈ જાય છે. આજ તો નહીં ચલાય, પણ આપણે ચાલીશું. હાગવાડીનો ઢાળ છે, જે મિત્રો તમારે અવશ્ય એકવાર ચડવો જોઈએ જીવનમાં. કેમ કે એ ઢાળ ચડે ને એવી માનતા છે કે એ હાગવાડીનો ઢાળ ચડે એના લગ્ન તરત થઈ જાય છે. અને એ ઉગાડા પગે ચડવો પડે. આગળ બજરંગદાસ બાપાની મઢી છે, ત્યાં નાળિયેર વિધરવાનો, એટલે તમારું કામ ફટાફટ થાય. બાપા સીતારામ. હવે આપણે હાગવાડીના ઢાળે મળવી નહીં સિંહોર. અને સિંહોરમાં જો કોઈ લાગતું હોય તો આવતા નહીં, મહેરબાની કરીને, કેમ કે આપણે ટાઈમ નથી. જોઈ શકો છો હલાતું નથી, પણ આપણે હાલીશું બાપા સીતારામનું નામ લઈને. બસમાં બેહાડી દેવી ડાયરેક્ટ. તો ભવતીનભાઈ તમને ચાલીને કેવું લાગે છે? કે હું બહુ ખુશ છું. હા જો ભાઈ આ ભાઈને કાંઈ તકલીફ જ નથી, કેમ કે આ ભાઈ દરરોજ 200 કિલોમીટરનો રન કાપે છે બસમાં. એ ટ્રેક્ટરના ડ્રાઈવર છે અને દરરોજ 90 કિલોમીટર તો એ ટ્રેક્ટર રાખી નાખે છે. અને આ ભાઈ છે એ ટ્રેક્ટર હાકે છે. એ આ ટ્રેક્ટર શું છોટા હાથીમાં રેપિડો હાંકે છે. છોટા હાથીમાં રેપિડો હાંકે છે. બાવલિયા હલવાના હો બાપુ. 4 વસ્તુ છે અને 4 જણા છે. સાપ કાટા કરો. 5 વસ્તુ છો. એક લાંબુ એ 2 છે. બાવાને આપ્યો એક. બજરંગદાસ બાપાને નહીં આપવાનું, એને આપવું પડે ને ભાઈ. રાતના 3 વાગી ગયા છે અને ખાવા માટે કાંઈ મળતું નથી, જેને અમે જેથી કરીને આ સૂકો નાસ્તો ખાવો પડે છે. કેમ કે ચા પણ મળતી નથી. ગુજરાતમાં ઘોર મંદી જેવો માહોલ છે. તો મિત્રો અમે હવે સિંહોર આવી ગયા છીએ. 40 કિલોમીટરનું વોકિંગ થઈ ગયું છે અને અમારી હાલત ખૂબ જ સારી છે. તમને પગ નહીં બતાવી શકીએ કેમ કે થોડાક શું છે આ દુખે છે. બાકી આપણે હાલવી તો પરફેક્ટ જ છીએ. અને આ ભાઈ પણ જો પરફેક્ટ હાલે છે.
અને જો તમે આ સિંહોર છે શોર તો મિત્રો અત્યારે મઢીએ આવીને સૂતા છીએ અને 2 માણસો અહીંયા સૂતા છીએ અને એક સૂતા છે અને અહીંયા બજરંગદાસ બાપા છે સાસર તાયના છે ચારે કોક આવીને જગાડી જાઓ તો હવે સારું છે. તો મિત્રો આપણે હવે થાકી ગયા છીએ અને ટોટિયા લાંબા થઈ ગયા છે. આપણે રિક્ષામાં બેસીને બગદાણા જઈશું. સ્થિતિ નથી મારો આવે એ ભાઈનો એટલે આ મારો હાથ હાલો આવે ચલાય એવી પરિસ્થિતિ નથી. આપણે 30 કલાક જાગ્યા હતા પણ આ ટોટિયા છે ને એ બહુ દુખે છે. હવે આપણે આટલી કેન્સલ કરી છે અર્ધેથી. આપણે બદ્રીનાથ બાપાના દર્શન કરી અને પછી આપણે ફરી પાછો કંઈક આપણે જોઈશું ત્યાં સુધી બન્યા રહીજો બ્લોગમાં. તો બગદાણામાં ખૂબ ટ્રાફિક છે અને આપણે ટ્રાફિક વચ્ચે જઈ રહ્યા છીએ. મિત્રો અમારી યાત્રા પૂરી થઈ ગઈ છે અને થોડાક થાક્યા છીએ કેમ કે હલાતું નથી. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખૂબ શેર કરજો કેમ કે અમે થાકી ગયા છીએ પૂરી રીતે. કેવું ફૂલ બુઆજી હલવા હલવાણા. ચાલો તો હવે આપણે મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી કોઈક વસ્તુ સાથે. ત્યાં સુધી બધા બના રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.